હાલો હાલો, આજ તો આપણે તળાજે જવાનું હતું. તળાજે જવાનું હતું એટલે ભૂમિબેન ની સરસ ચોટી વાળી, ભૂમિબેન ની ચોટી વાળીને પછી મેં માથું વળાવીને પછી ભૂમિબેન ને છે ને મેં સાજી દીધી. મેં સાજીને પછી કાળા કાળા તપકા કરી દીધા, ગાલે કરી દીધું, એક ને નમને કરી દીધું, કાને કરી દીધું. અને પછી મેં સાજી, મેં સાજીને પછી વિક્રમ માથું વળાવવા લાગી ગયા. વિક્રમ માથું વળાવ્યા એટલી વારમાં જ મેં કાઠોટ લઈ લીધી. મેં કીધું હાલો જાગુબેન ને ખીસડો દઈ દીધા. વિક્રમ કે કઈ વાંધો નહીં, હાલો હાલો જાગુબેન ને ખીસડો દેતા આવ્યો. અને કાઠોટ ને એવું લઈને પછી નીકળી ગયા. વિક્રમ હાલતા થયા પછી મને બોલાવે છે કે હાલ હાલ નીતા. હું પણ આવી ગઈ ને અને આપણી ફોક્સનર ગાડી લઈને વિક્રમ, નીતા અને ભૂમિ તઈને નીકળી ગયા. અને રસ્તામાં જાગુબેન નું ઘર આવતું હતું. જાગુબેન ના ઘરે પોગી ગયા. જાગુબેન દાડીએ ગયેલા હતા એટલે મહેશભાઈ ને આપણે કાઠોટ પકડાઈ દીધી. મહેશભાઈ ને કાઠોટ પકડાઈને પછી આપણે ડાયરેક્ટ ત્યાંથી નીકળી ગયા. મહેશભાઈ કે સા બનાવી. મેં કીધું ના ના મોડું થાય, તળાજા જાવ. તો ત્યાંથી નીકળી ગયા, ડાયરેક્ટ પોગી ગયા તળાજા. તળાજા પોગીને પછી આપણે ચંપલ ની ખરીદી કરવાની હતી ને અને લઈ લીધા ચંપલ. અને તળાજાની બધી ખરીદી કરી અને નીકળી ગયા. આપણે નીકળી ગયા એટલે અબુકડ ને રોલ ની વચ્ચે કાગબાઈ માતાજી નું સરસ મજાનું મંદિર આવ્યું. તો છે ને પછી શોર્ટ વિડીયો મેકવાનો અમારે પણ ટાઈમ થઈ ગયો હતો. તો પછી ભૂમિબેન વાસિયાની ચેનલ છે એમાં શોર્ટ વિડીયો બનાવીને મેક્યો. મંદિર પણ સરસ મજાનું હતું એટલે અમે અંદર નતા ગયા, રસ્તે ઉભા આપણે મંદિર નો પણ વિડીયો સરસ મજાનો બનાવી લીધો. વિડીયો બનાવીને પછી મેકી દીધો ભૂમિબેન વાસિયાની ચેનલ માં. અને ભૂમિબેન જો ગેસ નો ફૂગો લીધો એટલે એની સાથે રંબા લાગી ગયા. પછી વિક્રમ કે હાલો હાલો ભાગવું નથી. મેં કીધું હા હવે વિડીયો બની ગયો છે. તો સારું એટલો જ હતો આ વિડીયોમાં. તો સારો લાગ્યો લાઈક શેર કરતા